નમસ્કાર બાળ મિત્રો, વેલકમ બેક ટુ માય ચેનલ જૈનિસા. આજે આપણે ધોરણ 5 વિષય અંગ્રેજી યુનિટ 6 આઈ સ્ટડીડ હેલ્પિંગ હેન્ડ્સ જેમાં એક્ટિવિટી 1A, 2AB અને 3, 4, 5 જોઈશું. જો તમને આ વિડીયો ગમે તો મારા આ વિડીયોને લાઈક કરજો અને જો હજી સુધી તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો હવે આપણે પહેલાં એક્ટિવિટી 1 જોઈએ, જેમાં એક્ટિવિટી 1 માટે મિનિંગ્સ પહેલાં જોઈ લઈએ. તો SPIDER સ્પાઈડર એટલે કે કોરોડિયો, TO2CLIMB ક્લાઇમ્બ, UP અપ ટુ ક્લાઇમ્બ અપ એટલે કે ઉપર ચડવું. ત્યારબાદ SPOUT સ્પાઉટ એટલે કે નાચડું, બરાબર. ત્યારબાદ DOWN ડાઉન એટલે કે નીચે. CAME કેમ. તો બાળકો તમને થશે કે કેમ એટલે આવ્યું, પણ કેમ એટલે તો કમ, બરાબર. કમ હોય તો આવ્યું થાય. કેમ એટલે શું? તો બાળકો આ કમ છે એ કમનો ભૂતકાળ છે. મતલબ કમ કહીએ એટલે કે વર્તમાન માટે છે, પરંતુ ભૂતકાળ એટલે કે તે થઈ ગયું છે, આવ્યા નથી પણ આવ્યું. તો માટે આપણે કેમનો ઉપયોગ કરશું, કમનો ભૂતકાળ છે. તો અહીં છે રેઇન એટલે કે વરસાદ. ટુ વોશ આઉટ, TOWASHOUT ટુ વોશ આઉટ એટલે કે ધોઈ નાખવું. SUN સન એટલે કે સૂર્ય. DRIED ડ્રાયનો ભૂતકાળ, બરાબર. ડ્રાય છે એનો ભૂતકાળ. ડ્રાય એટલે કે સૂકવું, બરાબર, અને ડ્રાય એટલે કે સૂકવેલું. ત્યારબાદ અગેન એટલે કે ફરીથી. AGAIN અગેન એટલે કે ફરીથી. ચાલો બાળકો, હવે આમાં એક્ટિવિટી 1 એમાં એક સરસ મજાની કાવ્ય છે, એક પોએમ છે, બરાબર, રાઇમ, જે આપણે પહેલાં એનો રાગ સાથે ગાયન કરી દઈએ. તો તમે પણ મારી સાથે ગાજો અને ત્યારબાદ એક લીટીનું આપણે ભાષાંતર સાથે જોઈશું. તો ચાલો ગાઈએ. Incy Wincy Spider climbed up the spout. Down came the rain and washed the spider out. Out came the sun and dried up the rain. The Incy Wincy Spider climbed up the again. ચાલો બાળ મિત્રો, હવે આપણે આ જે કાવ્ય છે એનું ગુજરાતી ભાષાંતર સાથે જોઈએ. તો અહીં છે ઇન્સી વિન્સી સ્પાઈડર. સ્પાઈડર એટલે આપણે આગળના સ્પેલિંગમાં જોઈ ગયા છીએ. બોલો બાળ મિત્રો, સ્પાઈડર એટલે શું? કરોડિયો, નાનકડો કરોડિયો. ક્લાઇમ્બડ અપ ધ સ્પાઉટ. સ્પાઉટ એટલે નાળચું, અને ત્યારબાદ ક્લાઇમ્બડ અપ એટલે ઉપર, ક્લાઇમ્બડ એટલે કે ચડવું, બરાબર. નાનકડો કરોડિયો નાળચામાં ઉપર ચડ્યો, બરાબર. ત્યારબાદ છે ડાઉન કેમ ધ રેઇન એન્ડ વોશ્ડ ધ સ્પાઈડર આઉટ. ડાઉન એટલે કે નીચે, કેમ એટલે કે આવ્યો, બરાબર. આપણે આગળ જોઈ લીધું, આ કેમ છે કમનો ભૂતકાળ છે, હો ને, એટલે કે આવ્યો, બરાબર. આવ્યું નથી પણ આવ્યો, કેમનો ભૂતકાળ. તો વરસાદ આવ્યો નીચે અને કરોડિયોને વહાવી દીધો બહાર. વોશ્ડ એટલે કે બહાવી દીધો. સ્પાઈડર એટલે કે કરોડિયાને. રેન એટલે કે વરસાદ. આઉટ એટલે કે બહાર. વરસાદ આવ્યો નીચે અને કરોડિયાને વહાવી દીધો. આઉટ કેમ ધ સન એન્ડ ડ્રાઈડ ઓફ ધ ઓલ ધ રેન. આઉટ એટલે કે બહાર. કેમ એટલે કે આવ્યો, કમનો ભૂતકાળ. ધ સન એટલે કે સૂર્ય. એન્ડ એટલે કે અને. ડ્રાઈડ એટલે કે સૂકવું, બરાબર.
ડ્રાય હોય, ડ્રાય એટલે કે સૂકવવું, અને ડ્રાઈડ છે મતલબ સૂકવ્યું. બધો વરસાદ જે ઓલ ઓફ ધ રેઇન એટલે કે રેઇનનું જે વરસાદ હતો એ બધો સુકાવી દીધો. વરસાદનું પાણી બધું સુકાવી દીધું. બહાર આવ્યો અને સૂર્ય અને બધો વરસાદ પાણી સુકાવી દીધો. ત્યારબાદ ઇન્સી સ્પાઈડર ક્લાઇમ્ડ અપ ધ સ્પાઉટ અગેન. એટલે કે નાનકડો કરોડિયો, સ્પાઈડર એટલે કે કરોડિયો, ક્લાઇમ્ડ એટલે કે ઉપર, ઉપર ધ સ્પાઉટ એટલે કે નાચડામાં, અને અગેન એટલે કે ફરીથી. નાનકડો કરોડિયો ફરીથી નાળચામાં ઉપર ચડ્યો. ચાલો બાળ મિત્રો, હવે આપણે શરૂ કરીએ એક્ટિવિટી 2, જેમાં એ. તો અહીં છે ચિત્ર જુઓ અને તમારા શિક્ષક તેનું વર્ણન કરે તે સાંભળો. તો અહીં છે ટુડે એટ ધ ભોલાભાઈ ફાર્મ. એટલે કે ટુડે એટલે કે આજે, એટ ભોલાભાઈ ફાર્મ, ફાર્મ એટલે કે ખેતર, અને ભોળાભાઈ. બાળકો અહીં તમે જોઈ શકો છો ભોળાભાઈની બાજુમાં એફોસ્ટોપી એસ લાગેલો છે, કે આ રીતે જો એસ લખેલો હોય બરાબર આ રીતે, તો એને એફોસ્ટોપી એસ કહેવામાં આવે છે. તે કેમ લખેલો હોય છે કે જ્યારે કંઈ ભોળાભાઈ, જાણે કે ભોળાભાઈ વિશે કંઈક કહેવાનું હોય ત્યારે ભોળાભાઈ પાછળ એફોસ્ટ એસ લગાવવામાં આવે છે. આજે ભોળાભાઈના ખેતરમાં નાનું બધું લગાવવું હોય તો એના માટે આવું એસ લગાવવામાં આવે છે. તો બાળકો અહીં તમે એક ચિત્ર જોઈ શકો છો બરાબર. બિલકીબેન છે, ભોલાભાઈ છે, રામુ છે બરાબર, કનુ છે, રઘુ છે. તો એ બાળકો એ શું કરી રહ્યા છે ચાલો એ થોડુંક આપણે જોઈએ. તો પહેલાં આપણે ભોલાભાઈ જોઈએ. ભોલાભાઈ ક્યાં છે? આ રહ્યા ભોલાભાઈ. તો ચલો જોઈએ ભોલાભાઈ શું કરે છે. તો ભોલાભાઈ ઇઝ પુટિંગ રાઈસ ઇન ધ જૂટ બેગ. હવે તમને થશે કે જૂટ બેગ એટલે શું? તો બાળકો જૂટ બેગ એટલે કે કોથળો. કોથળો એટલે કોથળાને ઇંગ્લિશમાં જૂટ બેગ કહેવામાં આવે છે. રાઈસ એટલે તો કે રાઈસ એટલે થાય ચોખા બરાબર. પુટિંગ એટલે કે રહ્યા છે, ભરી રહ્યા છે બરાબર. ભોળાભાઈ તો કે ભોળાભાઈ કોથળામાં ચોખા ભરી રહ્યા છે. ચાલો આગળ આપણે કોકિલાબેન વિશે જોઈએ. કોકિલાબેન ક્યાં છે? આ રહ્યા કોકિલાબેન. તો એવું શું કરી રહ્યા છે? તો કે કોકિલાબેન ઇઝ મિલ્કિંગ ધ કાઉ બરાબર. એટલે કે કોકિલાબેન શું કરી રહ્યા છે? તો કે કોકિલાબેન ગાય દોઈ રહ્યા છે. આપણે ગાયમાંથી દૂધ આપીએ, ગાય આપણને દૂધ આપે ને તો આપણે દૂધ દોઈએ છીએ ને એને, એટલે તો કોકિલાબેન પણ એ રીતે ગાય દોઈ રહ્યા છે. ત્યારબાદ બિલકીબેન જોઈએ. તો બિલકીબેન શું કરી રહ્યા છે? તો કે બિલકીબેન ઇઝ ક્લીનિંગ અ રાઈસ. બિલકીબેન જે રાઈસ હોય એટલે કે જે ચોખા હોય તે સાફ કરી રહ્યા છે, આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ મંજુબેન જોઈએ. તો આ રહ્યા મંજુબેન. તો મંજુબેન શું કરી રહ્યા છે? તો કે મંજુબેન ઇઝ ફીડિંગ ધ ચિકન્સ. તો હવે તમને થશે ચિકન્સ એટલે શું? મરઘી એટલે તો તમને ખબર જ છે ને. તો જે મરઘી છે એ મરઘીના બચ્ચાને ચિકન્સ કહેવામાં આવે છે. ફીડિંગ એટલે કે ચણ નાખવું. મંજુબહેન મરઘીના બચ્ચાને ચણ નાખી રહ્યા છે. ત્યારબાદ આગળ જોઈએ તો અહીંયા રામુ. તો રામુ શું કરી રહ્યો છે? તો અહીંયા રામુ ઇઝ પિકિંગ મેંગોઝ. બાળકો પિકિંગ એટલે કે ચૂંટવું અથવા ઉતારવું બરાબર. રામુ કેરી ચૂંટી રહ્યો છે અથવા ઉતારી રહ્યો છે. ત્યારબાદ આપણે કનુ વિશે જોઈએ. તો અહીંયા કનુ શું કરે છે? તો કે કનુ ઇઝ ટેકિંગ કોકોનટ્સ ઇન ધ કેમલ કાર્ટ. બાળકો કેમલ કાર્ટ એટલે કે ઊંટ ગાડી બરાબર. કેમલ એટલે કે ઊંટ અને કાર્ટ એટલે કે ગાડી, ઊંટ ગાડી બરાબર. કનુ ઊંટ ગાડીમાં નાળિયેર લઈ જઈ રહ્યો છે. ટેકિંગ બરાબર. ટેકિંગ એટલે કે લઈ જઈ રહ્યો છે. કોકોનટ્સ એટલે કે નાળિયેર બરાબર. કનુ ઊંટ ગાડીમાં નાળિયેર લઈ જઈ રહ્યો છે. ચલો ત્યારબાદ હવે આપણે રઘુ શું કરી રહ્યું છે તે પણ જોઈ લઈએ.
તો રઘુ ઇઝ પ્લાવિંગ ધ ફિલ્ડ. પ્લાવિંગ એટલે કે ખેડવું, ફિલ્ડ એટલે કે ખેતર. રઘુ ખેતર ખેડી રહ્યો છે. તો બાળકો ચલો એક્ટિવિટી 2B એવું છે કે ભોળાભાઈના ખેતરે ગઈકાલે કોણે શું કામ કર્યું હતું તે સાંભળો અને વાંચો. ચલો તમને કહી દઉં તો બાળકો આજે આપણે જે આ શીખ્યું શું કહેવાય ટુડે એટ ભોલાભાઈઝ ફાર્મ. તો અહીંયા ટુડેનું છે. ટુડે એટલે કે આજે જે ભોલાભાઈના ખેતરમાં થયું એ બધું ભોલાભાઈ આપણને કહે છે. પરંતુ હવે ભોળાભાઈ શું કહે છે તો કે જે ગઈકાલે કોણે શું કામ કર્યું હતું હવે એ ભોળાભાઈ કામ કહેશે. તેના દ્વારા આપણને ખબર પડશે કે જો ગઈકાલનું કશું કામ કરવાનું એટલે કે ભૂતકાળનું કરવું હોય તો જે ક્રિયાપદ હોય એ કેવી રીતે બદલાય છે, બરાબર? તે આપણે તફાવત પછી એક્ટિવિટી 3માં જોઈશું. ત્યારબાદ અહીં છે યેસ્ટરડે. યેસ્ટરડે એટલે કે ગઈકાલે, બરાબર? યેસ્ટરડે કનુ પીકડ મેંગો. યેસ્ટરડે એટલે કે ગઈકાલે કનુએ મેંગો ચૂન્યા હતા. મેંગોઝ. તો બાળકો અહીંયા મેંગો નથી પણ ES છે એટલે મતલબ બહુવચન છે. કેરીઓ, બરાબર? કેરીઓ. અને પીકડ એટલે કે ચૂંટ્યું. ગઈકાલે કનુએ કેરીઓ ચૂંટી હતી અથવા ઉતારી હતી. રામુ ટૂક કોકોનટ્સ ટુ ધ માર્કેટ. હવે તમને થશે અહીંયા ટૂક એટલે શું બાળકો? ટૂક એટલે કે ટેકનો ભૂતકાળ. જે ટેક છે એનો ભૂતકાળ છે ટૂક. રામુ ટૂક કોકોનટ ટુ ધ માર્કેટ એટલે કે રામુ જે નાળિયેર છે તે માર્કેટમાં લઈને ગયો, બરાબર? એ ગયો, બરાબર? એ જતું એ રહ્યું બધું. પણ જે ટુડેની વાત કરીએ તો એ અત્યારે ક્રિયા ચાલુ છે. ત્યારબાદ મંજુબેન એન્ડ ભોલાભાઈ પુટ રાઈસ ઇન ધ જૂટ બેગ. મંજુબેન અને ભોલાભાઈ પુટ રાઈસ ઇન ધ જૂટ બેગ. મંજુબેન અને ભોલાભાઈ જે શું કહેવાય કોથળો હતો, જૂટ બેગ એટલે કોથળો, તો કોથળામાં તેઓ ચોખા ભરી રહ્યા હતા. પછી કોકિલાબેન તો કે મિલ્કડ ધ કાઉ. કોકિલાબેન એ ગાય દોહી રહ્યા હતા. બરાબર? આપણે આગળ ટુડેનું આપણે ટુડેમાં જોયું હતું તેમાં હતું કોકિલાબેન ઇઝ મિલ્કિંગ ધ કાઉ એટલે કે અહીંયા મિલ્કિંગ છે અને ત્યારબાદ અહીં મિલ્કડ છે. મિલ્કિંગ એટલે કે રહ્યા છે, બરાબર? દૂધ દોઈ રહ્યા છે. અને ત્યારબાદ અહીં છે મિલ્કડ એટલે કે દૂધ દોઈ રહ્યા હતા, બરાબર? દૂધ દોઈ રહ્યા હતા, બરાબર? ત્યારબાદ બિલ્કીબેન ફીડ ધ ચિકન્સ. બિલ્કીબેન શું કરી રહ્યા હતા તો કે બિલ્કીબેન જે ચિકન્સ હતા, બરાબર? જે મરઘીના બચ્ચા હતા એને દાણા નાખી રહ્યા હતા, ચણ નાખી રહ્યા હતા. હવે તમને થશે તો ખબર પડી ગઈ. પરંતુ ફેડ એટલે તો બાળકો આપણે આગળમાં ટુડેમાં જોયું હતું મંજુબેન ઇઝ ફીડિંગ ધ ચિકન્સ. તો ફીડિંગનું આ ભૂતકાળ છે. ફીડિંગ એટલે કે ક્રિયા ચાલુ રહી હતી, ચણ નાખી રહ્યા હતા. પરંતુ હવે તો કે તેઓ ચણ નાખી દીધા, બરાબર? ફીડ એટલે કે ફીડિંગનું ભૂતકાળ. બિલ્કીબેને ચિકન્સ એટલે કે જે મરઘીના બચ્ચાને ચણ નાખ્યા હતા. ત્યારબાદ યેસ્ટરડે એટલે કે ગઈકાલે જાનકી પ્લાવિંગ, બરાબર? પ્લાવિંગ ધ ફિલ્ડ. ગઈકાલે જાનકી ખેતર ખેડી રહી હતી. રઘુ ટૂક ધ શીપ ટુ ધ જંગલ. રઘુ ટૂક એટલે કે ટેકનું ભૂતકાળ. રઘુ જે શીપ હતા એટલે કે શીપ એટલે શું તો કે ઘેટું. તેઓ ઘેટાઓને જંગલમાં લઈ ગયો ચરાવવા માટે, બરાબર? ચલો બાળકો હવે આપણે એક્ટિવિટી 3માં તો અહીંયા એક્ટિવિટી 2A
અને એક્ટિવિટી 2B સરખાવો. ઉદાહરણ પ્રમાણે દરેક વ્યક્તિનું કાર્ય લખો. તો બાળકો, અહીં આપણને ટુડે અને યેસ્ટરડેની વાર્તા આપણે સાંભળી લીધી છે. તો હવે આપણે જાણ કે અહીંયા લખેલું છે રઘુ. તો રઘુ યેસ્ટરડે શું કરતો હતો અને ટુડે શું કરશે, ટુડે શું કર્યું હતું તે આપણે લખવાનું છે. એટલે કે આજે શું કર્યું હતું, બરાબર. એ બધું આપણે તફાવત એનું સરખાવવાનું છે. તફાવત તમે ગુજરાતીમાં તેને તફાવત પણ કહો છો. તો તફાવત આપણે એ લેવાનું છે. તો પહેલાં રઘુ, જાણ કે અહીંયા ઉદાહરણ આપેલું છે. તો પહેલાં યેસ્ટરડે એટલે કે ગઈકાલે રઘુ શું કરતો હતો, તો કે ટુક ધ શીપ ટુ ધ જંગલ. ટુક છે એ ટેકનો ભૂતકાળ, ધ શીપ ટુ ધ જંગલ. તો અહીં જે રઘુ હતો તે જંગલમાં ઘેટા બકરા ચરાવવા ગયો હતો. અને ટુડે એટલે કે આજે, તો આજે રઘુએ શું કર્યું, તો કે આજે રઘુ પ્લાવિંગ ધ ફિલ્ડ, તેઓ ખેતર ખેડી રહ્યા હતા. ત્યારબાદ કનુ, તો કે યેસ્ટરડે, તો યેસ્ટરડે શું કર્યું હતું, ગઈકાલે શું કર્યું હતું, તો કનુએ ગઈકાલે પિક્ડ મેંગોઝ એટલે કે મેંગોઝ જે કેરીઓ હતી એ કેરીઓ ચૂંટી હતી. પરંતુ જ્યારે ટુડે શું કર્યું હતું એટલે કે આજે શું કર્યું હતું, તો કે ટેકિંગ કોકોનટ્સ ઇન ધ કેમલ. આજે તેઓએ ટેકિંગ કોકોનટ્સ એટલે કે બધા કોકોનટ્સ લઈને કેમલ કાર્ટમાં ભરી રહ્યા હતા. ત્યારબાદ મંજુબેન, તો પુટ રાઈસ ઇન ધ જૂટ બેગ્સ, બરાબર. ગઈકાલે તેઓ પુટ એટલે કે રાઈસ ભરી રહ્યા હતા. કેમાં, તો કે જૂટ બેગ્સમાં, કોથળામાં ચોખા ભરી રહ્યા હતા. ટુડે એટલે કે આજે, તો આજે તેઓ ફીડિંગ ધ ચિકન્સ એટલે કે તેઓ જે મરઘીના બચ્ચા આવે તેને ચણ નાખી રહ્યા હતા. ત્યારબાદ ભોળાભાઈ, તો ભોળાભાઈ યેસ્ટરડે એટલે કે કાલે, તો કાલે શું કર્યું હતું, પુટ રાઈસ ઇન ધ જૂટ બેગ્સ. ત્યારે ટુડે એટલે કે આજે, તો કે પુટિંગ રાઈસ ઇન ધ જૂટ બેગ. આજે પણ એમ જ કર્યું હતું. કોકિલાબેન, તો મિલ્કડ ધ કાઉ. જ્યારે ગઈકાલે તેઓ મિલ્કડ ધ કાઉ અને આજે મિલ્કિંગ ધ કાઉ. તો બાળકો આ બંને સરખા છે, તો તમે એનો તફાવત જોઈ શકો છો. જ્યારે ગઈકાલે એટલે કે ભૂતકાળ આવ્યું ત્યારે મિલ્કની પાછળ ઈ અને ડી લાગ્યું છે. એટલે કે કોઈ પણ શબ્દની પાછળ, કોઈ પણ ક્રિયાની પાછળ જો ઈડી લાગે તો સમજવું કે તે ભૂતકાળ છે. અને જો કોઈ પણ ક્રિયાની પાછળ આઈએનજી લાગે તો એ વર્તમાન છે, એટલે કે અત્યારે એ કાર્ય થઈ રહ્યું છે એમ સમજવું, બરાબર. ત્યારબાદ બિલ્કીબેન, તો અહીંયા છે ફેડ ધ ચિકન્સ એટલે કે તેઓ મરઘીને ચણ નાખી રહ્યા હતા. આગળ બાળકો આપણે ટુડેમાં મંજુબેને આજે મંજુબેને જે ચિકન્સને જે મરઘીને ચણ નાખ્યા છે. જ્યારે ગઈકાલે બિલ્કીબેને જે મરઘીના બચ્ચાને ચણ નાખ્યા હતા. તો ચાલો આપણે આમાં તફાવત જોઈ શકીએ છીએ. તો ફીડિંગ ધ ચિકન્સ અને અહીંયા લખેલું છે ફેડ ધ ચિકન્સ. ઘણી વખત આખો જે સ્પેલિંગ હોય તે જ બદલાઈ જાય છે. અહીંયા ફીડિંગમાં ફીડિંગનું જે મૂળ ક્રિયાપદ શું છે, તો કે ટુ ફીડ. ટુ ફીડનું શું થયું, ફેડ, બરાબર. FEED, ફેડ, ફીડ, બરાબર. ફીડનું થયું FED, ફીડ, બરાબર. તો ઘણી વખત જે સ્પેલિંગ હોય સ્પેલિંગમાં પણ બદલાવ આવે છે. ત્યારબાદ અહીં છે બિલ્કીબેને આજે શું કર્યું, તો કે ક્લીનિંગ ધ રાઈસ. તેઓ આજે ચોખા સાફ કર્યા. ત્યારબાદ અહીં છે રામુ, તો કે ટુક કોકોનટ્સ ટુ ધ માર્કેટ. અહીં જે રામુ છે તે કોકોનટ્સને માર્કેટ લઈ ગયો, એટલે કે નાળિયેરને લઈને તેઓ માર્કેટ ગયા, બરાબર. અહીં તમે જોઈ શકો છો આપણે કનુએ આ કામ જે છે જે રામુએ ગઈકાલે કર્યું હતું એ કામ આજે કનુએ કર્યું, બરાબર. ટોકિંગ કોકોનટ્સ ઇન ધ કેમલ કાર્ટ.
તો અહીંયા આપણે તફાવત જોઈ શકીએ છીએ. અહીંયા છે ટોકિંગ, અને જ્યારે ગઈકાલની વાત કરવામાં આવે છે, ભૂતકાળની વાત કરવામાં આવે છે, ત્યારે અહીંયા થઈ જાય છે ટેકિંગનું ટૂંક. બરાબર. તો આમાં પણ સ્પેલિંગમાં બદલાવ આવ્યો છે. બરાબર. અહીંયા ટેકનું ટૂંક થઈ ગયું. તો ટુ કોકોનટ્સ ટુ ધ માર્કેટ. પરંતુ રામુએ આજે શું કર્યું? તો કે પિકિંગ મેંગોઝ. તો બાળકો, આજે જે કામ રામુએ કર્યું હતું તે ગઈકાલે એ જ કામ, એટલે કે મેંગો ચૂંટવાનું કામ કનુએ કર્યું હતું. તેમાં આપણે તફાવત જોઈ શકીએ છીએ. અહીં આજની વાત કરવામાં આવે છે તો પીક, ટુ પીકની પાછળ ING લગાવવામાં આવે છે. પરંતુ જ્યારે ગઈકાલની વાત કરવામાં આવે છે ત્યારે પીકની પાછળ E અને D લગાવવામાં આવે છે. ત્યારબાદ જાનકી, તો આજે શું કર્યું તેણે? પ્લાવિંગ ધ ફિલ્ડ. ગઈકાલે તેણે ખેતર ખેડ્યું, અને આજે તેણે શું કર્યું? તો કે ટેકિંગ શીપ ટુ ધ જંગલ. આજે તેણે જે હતા, બરાબર, જે શીપ ઘેટા હતા એને જંગલમાં ચરાવવા લઈ ગઈ. તો બાળકો, આ રીતે અત્યારે આપણે જે ટુડે અને યેસ્ટરડે વિશે, એટલે કે વર્તમાન ને ભૂતકાળ વિશેનો તફાવત જોયો. બરાબર. ઘણી વખત આપણે કહીએ છીએ કે રામુ જતો રહ્યો, રામુ હવે જશે. બરાબર. તો આ થઈ વર્તમાન ને ભૂતકાળની વાત. ચલો ત્યારબાદ આપણે આગળ જોઈએ. તો અહીંયા ચિત્ર જુઓ, તેની માહિતી સાંભળો અને વાંચો. બરાબર. અહીંયા શું કહેવાય, એક સરસ મજાનો આપણો એક છોકરો છે એ જે આપણો મિત્ર બન્યો છે, અને તેણે આપણને એ ગઈકાલે શું કર્યું હતું, બરાબર, એને શું થયું બધું, ભૂતકાળ, મતલબ આજે જે વસ્તુ કહેશે એ આજે કહે છે, પરંતુ જેણે આ ક્રિયાઓ બધી કાલે કરી હતી, એટલે કે એ બધું ભૂતકાળમાં જ બધું કહેશે. તો અહીં છે પહેલાં, તો ચાલુ રાખીએ. તો અહીં પહેલાં છે લાસ્ટ સન્ડે આઈ વિઝિટ ધ ઝૂ. લાસ્ટ સન્ડે, લાસ્ટ એટલે કે છેલ્લા, સન્ડે એટલે કે રવિવારે, ગયા રવિવારે, આઈ એટલે કે મેં, વિઝિટ એટલે વિઝિટ. બાળકો, અહીંયા વિશિષ્ટ છે. શું છે? વિઝિટેડ. તો વિઝિટેડનું જે મૂળ ક્રિયાપદ છે તે છે ટુ વિઝિટ, પરંતુ એ ગઈકાલની વાત કરે છે. ગયા રવિવારની વાત કરે છે. બરાબર. એ જતો રહ્યો છે, માટે તેણે ED લગાવીને વિઝિટેડ એમ કીધું છે. બરાબર. વિઝિટેડ ધ ઝૂ. ગયા રવિવારે મેં પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી. વિઝિટેડ એટલે કે મુલાકાત લેવી. આઈ લેફ્ટ માય હાઉસ. લેફ્ટ એટલે કે નીકળ્યો, હાઉસ એટલે કે ઘરેથી, હું માય એટલે કે મારા, આઈ એટલે કે હું મારા ઘરેથી નીકળ્યો. આઈ ટુક અ બસ ટુ ધ ઝૂ. આઈ ટુક અ બસ ટુ ઝૂ. ઝૂ એટલે કે પ્રાણી સંગ્રહાલય. ટૂંક, તો બાળકો, ટૂંક એ ટેકનું જે ટેક છે એનું ભૂતકાળ છે. ટેક એટલે કે પકડવું, પરંતુ અહીંયા ટૂંક છે એટલે કે પકડી. બસ એટલે કે બસ, મેં પ્રાણી સંગ્રહાલય જવા માટે બસ પકડી. ત્યારબાદ અહીં છે આઈ પેડ ફોર ધ ટિકિટ. આઈ પેડ ફોર માય ટિકિટ. તો બાળકો, અહીંયા પેડ એટલે કે ચૂકવવા. બરાબર. ત્યારબાદ આઈ પેડ ફોર માય ટિકિટ એટલે કે મેં મારી ટિકિટના પૈસા ચૂકવ્યા. આપણે ઝૂમાં જવું હોય, એટલે કે પ્રાણી સંગ્રહાલયમાં જવું હોય, તો આપણે ટિકિટ તો લેવી જ પડે, એના પૈસા તો ચૂકવવા જ પડે. ત્યારબાદ આગળ કહે છે તે આઈ સો ધ એલિફન્ટ્સ. હવે સો, અહીંયા આપણને ખબર છે કે સી એટલે કે ઝૂંબવું, પરંતુ અહીંયા સો છે એટલે કે સીનું ભૂતકાળ છે. મેં ત્યાં હાથી જોયા. એલિફન્ટ્સ એટલે કે હાથી. મેં ત્યાં હાથી જોયા. ત્યારબાદ છે આઈ બોટ સમ પીનટ્સ. બરાબર. આઈ બોટ સમ પીનટ્સ. પીનટ્સ એટલે કે મગફળી,
અને બોટ એટલે તમને બોટ એટલે શું તમને એમ થશે, બરાબર? તો બોટ એટલે કે બાયનું ભૂતકાળ. બાય એટલે શું? તો કે ખરીદવું. અને બોટ એટલે એનું ભૂતકાળ થઈ જાય છે બાયનું, એટલે કે ખરીદી. મેં થોડી મગફળી ખરીદી. I gave peanuts to the elephant. I gave એટલે કે આપી, peanuts એટલે કે મગફળી, to the elephants એટલે કે હાથીઓને. મેં હાથીઓને થોડી મગફળી આપી. I ate some peanuts. I ate. તો અહીંયા તમને થશે ate એટલે તો કે ઈટનું ભૂતકાળ. ઈટ એટલે શું? તો કે ખાવું. અને ate એટલે કે ખાધી. સમ એટલે કે થોડી. peanuts એટલે કે પીનટ્સ, બરાબર? એટલે કે મગફળી. મેં થોડી મગફળી ખાધી. I went to the monkey house. monkey house એટલે કે વાંદરાના પાંજરા. went તમને થશે અહીંયા went એટલે તો કે ગોનું ભૂતકાળ. ગો એટલે તો કે જવું. તો અહીંયા went એટલે કે ગયો. હું વાંદરાના પાંજરા પાસે ગયો. ત્યારબાદ છે I fed the monkeys. તો અહીંયા શું છે કે મેં વાંદરાઓને ખવડાવ્યું, બરાબર? શું? મેં વાંદરાઓને પણ ખવડાવ્યું. I laughed at the gorillas. બાળકો, અહીં laughed એટલે કે અહીંયા જેનું મૂળ ક્રિયાપદ છે એ છે to laugh. તો અહીંયા એની પાછળ ટુ લાફની પાછળ ઈડી લાગ્યો છે, એટલે કે તે ભૂતકાળ છે. અને ગોરિલાસ એટલે કે હું ગોરિલા સામે હસ્યો. ત્યારબાદ છે I rode the zoo train. zoo train એટલે કે પ્રાણી સંગ્રહાલયની ગાડી. zoo એટલે કે પ્રાણી સંગ્રહાલયની, અને ટ્રેન એટલે કે ગાડીમાં, બરાબર? ગાડીમાં પ્રાણી સંગ્રહાલયની ગાડીમાં મેં સવારી કરી. તો અહીંયા તમને થશે રોડ એટલે તો કે રોડ એટલે કે ટુ રાઈડ. રાઈડનું ભૂતકાળ એટલે કે રોડ. રાઈડ એટલે કે સવારી કરવી. અને અહીંયા રોડ એટલે કે મેં સવારી કરી. મેં પ્રાણી સંગ્રહાલયની ગાડીમાં સવારી કરી. ત્યારબાદ છે I looked the lions. I looked એટલે કે જોવું, બરાબર? લુક ટુ લુક એટલે કે જોવું. અને આ લુકડ એટલે કે મેં જોયા. મેં સિંહ જોયા. I heard the lion roar. અહીં રોર એટલે કે ગર્જના. હિયર્ડ તો બાળકો અહીંયા હિયર્ડનું મૂળ ક્રિયાપદ છે ટુ હિયર. અને અહીંયા હિયર્ડ છે એટલે કે હિયર એટલે કે સાંભળવું. અને અહીંયા હિયર્ડ એટલે કે સાંભળી. મેં સિંહની ગર્જના સાંભળી. ત્યારબાદ અહીં છે I run away. I એટલે કે હું, રન away એટલે કે હું ભાગ્યો. રન એટલે કે ભાગ્યો. અહીંયા રેન છે, બરાબર? I ran away એટલે કે અહીંયા રન ટુ રનનું ભૂતકાળ છે. રનનું સ્પેલિંગ શું થાય? RUN. પરંતુ અહીંયા રેન છે, રનનું ભૂતકાળ છે એટલે કે RAN છે, બરાબર? I ran away હું ભાગ્યો. તો અહીં છે I got lost. ગોટ તો અહીંયા બાળકો ગોટ એ ગોનો ભૂતકાળ છે. ગોનું ભૂતકાળ થાય ગોટ. ગોટ એટલે કે જવું. અને અહીંયા ગો એટલે કે જવું, બરાબર? અને ગોટ એટલે કે ગયો, બરાબર? ગયો. લોસ્ટ એટલે કે ખોવાવું. I એટલે કે હું ખોવાઈ ગયો. પછી એણે શું કર્યું? તો કે પછી I asked for directions. ડિરેક્શન્સ એટલે કે માર્ગદર્શક. આસ્કડ એટલે કે માંગ્યું. મેં રસ્તાનું માર્ગદર્શન માંગ્યું, બરાબર? આસ્ક ટુ આસ્ક, બરાબર? એટલે કે માંગ્યું અથવા પૂછ્યું. ત્યારબાદ છે I walked to the gate. I walked એટલે કે ચાલવું. વોકડમાં જે વોકડ એટલે કે વોકનું ભૂતકાળ. વોક એટલે કે ચાલવું, પરંતુ અહીંયા વોકડ છે.
ઈડી લાગેલું છે એટલે કે ભૂતકાળ છે. ચાલ્યો, હું દરવાજા સુધી ચાલ્યો. ગેટ એટલે કે દરવાજા. આઈ વોચડ ધ ડોલ્ફિન્સ. વોચડ તો બાળકો અહીંયા વોચડ, એમાં વોચડ છે એ વોચનું ભૂતકાળ છે, બરાબર. પાછળ ઈડી લાગેલું છે એટલે મેં ત્યાં ડોલ્ફિનો જોઈ, બરાબર. ડોલ્ફિન્સ, બરાબર. મેં ડોલ્ફિન્સ ત્યાં જોઈ. તે પછી આઈ સેડ ગુડ બાય ટુ ધ ઝૂ કીપર. મેં પ્રાણી સંગ્રહાલયના ચોકીદારને આવજો કહ્યું. ઝૂ કીપર એટલે કે પ્રાણી સંગ્રહાલયના ચોકીદારને. ગુડ બોય એટલે કે ગુડ બાય એટલે કે આવજો. સેડ એટલે કે કહ્યું. મેં પ્રાણી સંગ્રહાલયના ચોકીદારને આવજો કહ્યું. ત્યારબાદ છે આઈ હરીડ હોમ. આઈ હરીડ હોમ એટલે કે હું. હરીડ બાળકો અહીંયા હરીડનું જે હરીડ છે એ હરીડનું મૂળ ક્રિયાપદ છે હરી, ટુ હરી. હવે એનું ભૂતકાળ હરીડ છે એટલે કે હરી એટલે કે ઝડપથી. તો અહીંયા હરીડ એટલે કે ઝડપથી, બરાબર. હું ઝડપથી ઘરે જવા નીકળ્યો. હોમ એટલે કે જવા નીકળ્યો, બરાબર. ત્યારબાદ આગળ એક્ટિવિટી 5, વોટ ડીડ હી ડુ. રમત રમો. તો બાળકો આ એક સરસ મજાની રમત છે, વોટ ડીડ હી ડુ, જે ખૂબ સરસ મજાની રમત છે જે તમારી રમવાની છે, બરાબર, તમારા શિક્ષકની મદદથી, બાળકો. અને એના માટે આજે ગેમ કઈ રીતે રમાય એના માટે અહીંયા સરસ મજાની હેલ્પલાઇન આપેલી છે, બરાબર. એમાં બધું લખેલું છે કે તમે આ રમત કઈ રીતે રમી શકો છો. તો તમારી આ રમત તમારા શિક્ષકની મદદથી રમવાની છે. અહીં આપણી એક્ટિવિટી 5 સુધી સમાપ્ત થાય છે. આગળની એક્ટિવિટીઓ આપણે આગળના વિડીયોમાં જોઈશું, એટલે કે ભાગ 2માં જોઈશું. ધન્યવાદ.